નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક થોડાક સમય પૂર્વે ફરી એકવાર સામે આવ્યો હતો, જેમાં પાડોશી યુવકને કેસમાંથી છોડાવવાનું એક પરિવારને ભારે પડી ગયું હતું. અટલાદરા પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં પૈસાની લેતી દેતીના મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ માતા અને પુત્રી ઉપર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા આખરે માતાએ વડોદરા પોલીસનું શરણું શોધ્યું હતું, જે અંતર્ગત વડોદરા પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરતા 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જે પૈકી 3 આરોપીઓનું અટલાદરા પોલીસે કાયદેસર રીતે સરઘસ કાઢ્યું હતું. અટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફે 3 આરોપીઓને સાથે રાખીને સરઘસ કાઢતા લોકોમાં પણ આ બિચ્છુ ગેંગનો ભય ઓછો થાય એવા હેતુ સાથે નીકળેલા આ સરઘસને લોકોએ પણ સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા વડોદરા શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના લીરે લીરા ઉડાવતા હોય એ રીતે છડેચોક ધાકધમકી આપવામાં આવે છે. ત્યારે સામાન્ય નગરજનોમાં તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી 3 આરોપીઓને જાહેરમાં ફેરવીને પોલીસે આ બિચ્છુ ગેંગની શાન ઠેકાણે લાવી દીધી હતી. નહીં હું એક આગળ બેહારો અને ત્રણ જણા વચ્ચે આવી જઈશું. આવી હાલો જવા દો, હાલો અંદર બેહો. હાલો એક પ્રાઇવેટ ગાડી લઈ જજો. અંદર જા આશી છે ત્રણે આરોપીઓને લઈને પોલીસ કરીને ચોક્કસથી આટલા મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોની પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે. આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે. એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.